ભુજની વીડી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાની સહાય સુકાઈ નથી ત્યાં ભુજની સંસ્કાર કોલેજની બહાર પણ આવી એક ઘટના બની છે। યુવકે એક BCA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છરીના ઘા ઝીક્યા છે। તેને બચાવવા માટે પડેલા મિત્રને પણ છરીના ઘા વાગ્યા છે। યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે CCTV કેમેરાના ફૂટેજથી તપાસ હાથ ધરી છે। આરોપીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા। ભુજની વીડી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાની સહાય સુકાઈ નથી ત્યાં ભુજની સંસ્કાર કોલેજની બહાર ફરી એક વખત આ ગોઝારી ઘટના બની છે। યુવકે એક BCA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છરીને ઘા ઝીકતા ભારે અફરાતફરી મચી જવા પામી। બચાવવા માટે વચ્ચે પડેલા મિત્રને પણ છરીના ઘા વાગી ગયા છે જે સૌથી ગંભીર પરિસ્થિતિ। યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। બંને ઘાયલોને ભુજની GK જનરલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સની સારવારથી ખસેડવામાં આવે છે। છરીથી હુમલો કરનાર યુવક બાઇક અને છરી સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। CCTV કેમેરાના ફૂટેજ લેવામાં આવ્યા છે। આમ BCA એટલે કે BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છરીના ઘા ઝીક્યા છે। તેમને બચાવવા માટે પડેલા મિત્રને પણ છરીના ઘા વાગ્યા છે। આમ સંસ્કાર સ્કૂલ અને કોલેજની આ બહાર ગંભીર અને ચોંકાવનારી ઘટના બની છે। પોલીસે ખૂબ ગંભીરતાપૂર્વક લીધું છે। CCTV કેમેરાના ફૂટેજ મેળવી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે।